તમે ક્યારેય સાંભળ્યું છે હિમાલયમાં એક એવી ગુપ્ત જગ્યા છે જ્યાં સામાન્ય માણસ પહોંચી શકતો નથી? કહેવામાં આવે છે આ જગ્યા દેખાતી નથી અને માત્ર પસંદગીના લોકો જ તેને જોઈ શકે છે. આ જ રહસ્યમય જગ્યાને જ્ઞાનગંજ કહેવામાં આવે છે. જ્ઞાનગંજ નામ તમે ક્યારેય સાંભળ્યું છે? પણ શું તમે જાણો છો આ જગ્યા શું છે? આ ક્યાં આવેલી છે અને કેમ છુપાયેલી રહે છે? શા માટે આ સામાન્ય લોકોને દેખાતી નથી અને કોઈ પણ ત્યાં પહોંચી શકતો નથી? તો ચાલો આજે આ રહસ્યને સમજવાનો પ્રયાસ કરીએ. ઘણા લોકોએ આ જગ્યા શોધવાનો પ્રયાસ કર્યો છે, પણ આજ સુધી કોઈ સફળ થયો નથી. કહેવામાં આવે છે આ જગ્યા સામાન્ય દુનિયામાં નથી. આ એક અલગ પરિમાણમાં સ્થિત છે, જ્યાં પહોંચવું સહેલું નથી અને દરેક માટે શક્ય નથી. કહેવામાં આવે છે આ જગ્યા ચોથા ડાયમેન્શનમાં છે, જ્યાં માત્ર જાગૃત લોકો જ પહોંચી શકે છે. સામાન્ય માણસ તેને જોઈ શકતો નથી અને ન તો સમજાવી શકે છે. આ એક ગુપ્ત આધ્યાત્મિક જગ્યા છે જે હજુ પણ રહસ્ય છે. કહેવામાં આવે છે જ્ઞાનગંજ એક ગુપ્ત જગ્યા છે જ્યાં હજારો વર્ષથી ઋષિઓ જીવંત છે. અહીં સમયનો કોઈ પ્રભાવ નથી, અહીં વૃદ્ધાવસ્થા આવતી નથી અને લોકો હજારો વર્ષ જીવી શકે છે. આ દુનિયા સંપૂર્ણ રીતે અલગ છે. કેટલાક સાધુઓ અચાનક ગાયબ થઈ જાય છે અને વર્ષો પછી પાછા આવે છે, જાણે તેઓ ક્યાંક બીજી દુનિયામાં ગયા હોય. લોકો માને છે તેઓ જ્ઞાનગંજ ગયા હતા, પણ આ વાત કોઈ સાબિત કરી શક્યું નથી અને રહસ્ય હજુ યથાવત છે. આજ સુધી કોઈ આ રહસ્ય સમજી શક્યું નથી. જ્ઞાનગંજ ખરેખર છે કે માત્ર કથા? આ સવાલ હજુ પણ ખુલ્લો છે. પણ હિમાલયમાં હજુ પણ રહસ્યો છુપાયેલા છે. તો શું તમે માનો છો જ્ઞાનગંજ સાચે જ છે? કોમેન્ટમાં જરૂર લખજો.